નમસ્કાર, સ્વાગત છે આપનું બેનિફિટ ન્યૂઝમાં। હું છું આપની સાથે પૂજા। અમદાવાદમાં એક મોટા અને ભયંકર ગુનાનો થયો ખુલાસો। ભુવા નવલસિંહ, જે એક સિરિયલ કિલર અને તાંત્રિક હતો, 12 લોકોની હત્યા કરી હોવાની કરી કબૂલાત। લોકોની હત્યા માટે તેણે ઉપયોગ કર્યો સોડિયમ નાઇટ્રેટનો। જાણીએ આ તાંત્રિકે આ સોડિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરવાનું ક્યાં, કેવી રીતે અને ક્યાંથી, કોની પાસેથી શીખ્યું। અમદાવાદના સરખેજ વિસ્તારમાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા કથિત તાંત્રિક નવલસિંહ ચાવડાનું, જેણે 12 લોકોની હત્યા કર્યાની કબૂલાત કરી હતી, પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ દરમિયાન મૃત્યુ થયું। 3 ડિસેમ્બર 2024ના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી અને 10 દિવસના રિમાન્ડ દરમિયાન તેની તબિયત લથડી હતી અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યા। નવા ખુલાસાઓમાં પોલીસે જણાવ્યું છે કે નવલસિંહે સોડિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરીને 12 મર્ડર કર્યા હતા, જેમાં તેમના પોતાના પરિવારમાંથી 3 લોકો પણ સામેલ હતા। નવલસિંહ, જેને કથિત રીતે તાંત્રિક વિધિઓ અને મંત્રો દ્વારા આર્થિક ફાયદો મેળવવાનો શોખ હતો, તે પોતાના શિકારને દારૂ, પાણી અને કોલ્ડ ડ્રિંક્સમાં સોડિયમ નાઇટ્રેટ ભેળવીને પીવડાવતો। આ ઝેરી મિશ્રણથી પીડિત વ્યક્તિને 15 થી 30 મિનિટમાં હાર્ટ એટેક આવી જતો અથવા તો શરીરના અંગો નિષ્ક્રિય થઈ જતા। પોલીસે જણાવ્યું હતું કે નવલસિંહે યુટ્યુબ ચેનલ મોજે મસાણી ચલાવતા હતા, જેનો ઉપયોગ લોકોને પોતાની જાળમાં ફસાવવા માટે કરતો હતો। નવલસિંહને હત્યાઓની કબૂલાત કર્યા બાદ પોલીસે આ વિધિ ક્યાં અને કોની પાસેથી ક્યારે શીખ્યો તે વિષય પર પૂછતા નવલસિંહે જણાવ્યું હતું કે ઉજ્જૈનમાં તેના ગુરુ શૈલેષ બાવાજી પાસેથી બ્લેક મેજિકની વિદ્યા શીખ્યો હતો। શૈલેષે જ તેને સોડિયમ નાઇટ્રેટથી હત્યા કરવાનું જ્ઞાન આપ્યું હતું। જો કે ઘણા વર્ષો પહેલા શૈલેષ બાવાજીનું પણ મૃત્યુ થઈ ચૂક્યું હતું। તો આવા જ વિડીયો માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ। નમસ્કાર।